બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો ₹30,36,529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। આ ઘટના ડીસા ધાનેરા હાઈવે પર આવેલા ટેટોડા ગામ નજીક બની હતી। અમદાવાદની એક ચાંદીની હોલસેલ દુકાનના કર્મચારીઓ ગાડીમાં આશરે 13 કિલો અને 326 ગ્રામ ચાંદી લઈને આવી રહ્યા હતા। તે સમયે અન્ય ગાડીમાંથી આવેલા લૂંટારોએ તેમની ગાડી રોકી હતી। લૂંટારાઓને ગાડીમાંથી 13 કિલો અને 326 ગ્રામ ચાંદી અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી। તેમણે કર્મચારીઓને લાકડીઓ સહિતના હથિયારોથી લૂંટ કરી હતી। આ ઘટનાની જાણ 112 નંબર પર અને એલસીબી અધિકારીઓને કરવામાં આવી હતી। માહિતી મળતા જ એલસીબી દ્વારા તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં વપરાયેલી અલ્ટો ગાડીને ઓળખી નીકાળવામાં આવી અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું। લગભગ 1-2 કલાકની અંદર જ એલસીબી ટીમે ડીસા રૂરલની હદમાં લૂંટારોની ગાડીને પ્રાઇવેટ ગાડી વડે બ્લોક કરી હતી। લૂંટારુઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને રોકી 4 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ લૂંટમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ નામની દુકાનનો પૂર્વ કર્મચારી ભરત રબારી પણ સામેલ હતો, જેણે 15 દિવસ પહેલા નોકરી છોડી હતી। આરોપીઓને ચાંદી લઈ જવાની માહિતી આપી હતી, તેને પણ પકડી પાડવામાં આવ્યો છે। લૂંટમાં સામેલ અન્ય 4 મુખ્ય આરોપીઓમાં શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે। આ લૂંટનું સંકલન કરનાર દેવા રબારી નામનો એક આરોપી હાલ વોન્ટેડ છે। પોલીસે લૂંટાયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદી સહિતનો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે। એલસીબીની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટોડા ગામ નજીક, જે ડીસાથી ધાનેરા હાઈવે ઉપર આવે છે, તે ગામ નજીક એક ગાડીમાં, અલ્ટો ગાડીમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ જે ચાંદીની હોલસેલની દુકાન છે અમદાવાદની, તે ચાંદીની દુકાન પરથી 13 કિલો જેટલી ચાંદી લઈને તેના જે કર્મચારી હતા તે આવતા હતા। તે સમયે ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ ગાડીમાં આવીને તે આ ગાડીને રોકવામાં આવેલ અને જે 13 કિલો ચાંદી હતી તે ચાંદી સાથે મોબાઈલ વગેરેની લૂંટ કરવામાં આવેલ। તે મુજબનો 112 નંબર ઉપર ઇન્ફોર્મેશન આવી હતી। ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ફોર્મેશન એલસીબીના જે લોકલ કર્મચારી હતા તેઓના પાસે પણ આવી હતી। આ ઇન્ફોર્મેશન આવતા પછી તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓની નાકાબંધી કરવામાં આવેલ અને ચેકિંગ શરૂ કરવામાં આવેલ। સીસીટીવીના માધ્યમથી આ અલ્ટ્રોઝ ગાડીને આઈડેન્ટિફાય અને વેરીફાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ। લગભગ 1-2 કલાકના અંદર જ આ ગાડીને આઈડેન્ટિફાઈ કરી તેઓની લોકેશન ટ્રેસ કરવામાં આવેલ અને ડીસા રૂરલની હદમાં જ એલસીબીના જે કર્મચારી હતા તેઓની પ્રાઇવેટ ગાડી સાથે બ્લોકિંગ કરવામાં આવેલ હતી। જે લૂંટ કરનાર જે ગાડી હતી તે ગાડી દ્વારા આ ગાડીને અથડાવવામાં આવેલ અને પછી આ ગાડી જ્યારે રોકી તે પછી તે લોકોને જે એક્યુઝ હતા તે 4 એક્યુઝને પકડવામાં આવેલ છે। જે મુદ્દામાલ ગયેલ હતો જેમાં 13 કિલો જેટલી ચાંદી હતી, આ 13 કિલો જેટલી ચાંદી અને જે મોબાઈલ હતા, આ તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે। આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ ની દુકાન છે તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો, જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેને આ નોકરી ઉપરથી નીકળી ગયો હતો। તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપીઓ પાસે પહોંચાડી હતી। તેઓ આ ગાડીના પાછળ પણ હતા, તે પણ આરોપીમાં તેઓને પણ પકડવામાં આવેલ છે અને બાકી જે 4 આરોપી લૂંટમાં જે મુખ્ય આરોપી છે, જે શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી, જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા, તે અત્યારે વોન્ટેડ છે। આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂઝબૂછના કારણે અને તાત્કાલિક કાર્યવાહીના કારણે લૂંટના આરોપી અને તમામ મુદ્દામાલને રિકવર કરવામાં આવેલ છે।